ઘોડાસર મંડળ ફલિયાર નલ સે જલ 100% સવાર સાંજ પાણી આપવામાં સરકારી તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું। ધાનપુર તાલુકામાં ગામે ગામ તમામ ગામોને 100% સવાર સાંજ નલ સે જલ પાણી આપવાની સરકારની ગેરંટીમાં ઘોડાસર મંડળ ફળિયાના 25 ઘરોમાં હજી પાણીની લાઈન નાખવામાં આવી નથી। 60થી વધારે કનેક્શન નાખવામાં આવ્યા છે, જેમાં નળ કનેક્શન ચકલીઓ બેસાડવામાં આવી નથી। ત્યારે શું સમજવું વહીવટી તંત્રનું કે મંડળ ફળિયાને માસીના કેમ રાખવામાં આવ્યા છે? નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ દેખાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આજે ઉનાળામાં રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે ગામડાના લોકો એક ટીપું પાણી માટે તરસી રહ્યા છે। ક્યારે ઘોડાસર ગામના મંડળ ફળિયા નલ સે જલના લાભાર્થીઓ સાથે અન્યાય કેમ? મિલીભગતના અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો નેતાઓની મેલી મુરાદના લીધે આજે મંડળ ફળિયો નળ સે જળ પાણી યોજનાથી વંચિત રહી ગયો છે। ત્યારે જુઓ ત્યાંના વિધવા અને લોકોનો મિજાજ પાણી માટે તરસી રહ્યા છે। સરકારી તંત્ર ક્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે ઘીનું ઘીમાં ઠરી જશે? બ્યુરો રિપોર્ટ રમેશ દહમા, ધાનપુર। પાણી મળેલ છે કે નથી ત્યારે એમની જોડે વાત કરીશું। શું નામ છે આપનું દાદા? મંડોર ચંદુભાઈ બળવંતભાઈ। ચંદુભાઈ, તમારે અહીંયા જે નળ કેટલા ટાઈમથી નાખેલો છે? પ્રથમ નાખ્યો ત્યાંથી પાણી જ નથી, ચાલુ જ નથી કર્યું લોકોએ। ચાલુ જ નથી? ના, નથી કરી, ખાલી આમ નાખીને ગયા। તો સરકારના જે નેતાઓ એમ કહે છે કે અહીંયા બહુ પાણી મળે છે, પાણી ટીપું નથી, તમારી નજરે દેખાય છે ને? અહીંયા દેખ્યું જ છે। તમારે નળ ક્યાં કરી નાખવાનું? નથી, નળ જ નથી નાખ્યો। આ કનેક્શન અહીંયા ડાબેલું છે, અહીંયા ડાબેલું છે। એટલે અહીંયા જે ઘોડાસર ગામે જે લાભાર્થી ના નિવેદનથી એમ કહેવામાં આવે છે કે અમારે ત્યાં ખાલી દાબી જ ગયેલા, અહીંયા જે દાબેલું છે, કેમેરો ફેરવજો, અહીંયા આગળ દાબી ગયેલા, ત્યારે જે અમને નળ સે જળનું પાણીનો લાભ આજ દિન સુધી મળ્યો નથી। તો એમના જે પત્ની છે, ભાભી છે, એમની જોડે વાત કરીશું કે ભાભી, આજે આટલી ગરમીની અંદર તમને સરકાર એમ કહે છે કે ઘોડાસર ગામમાં અમે તમામ લાભાર્થીઓને પાણી બહેનોને આપ્યું, તમે શું કહેશો કે તમને પાણી નથી મળતું એના વિશે? અમારે પાણી મળતું જ નથી, આખી જિંદગી વેલા કરીને થાકી જવાના, પાણી બહાર સુધી ગરિયા મુલકાના, તો તમને પાણી નથી મળતું? હા, અમારે પાણી છે જ નથી। આટલી ગરમીમાં તમે પાણી ક્યાંથી લાવીને પીવો છો? મને દૂરથી લાવે, પેલી બાજુથી લાવતેલા પાણી હાવ કર્યો। અહીંયા જે બેનના નિવેદનથી એમ કહેવામાં આવે છે કે અહીંયા અમે 1.5 કિલોમીટર પાણી કૂવાનું લાવીને પીએ છે, ત્યારે જે આ જંગલ એરિયા છે, ત્યારે અહીંયા જે બીજા બાજુમાં ભાઈ છે એમની જોડે એમને પૂછીશું કે એમના ઘરના જ સભ્યો છે, ત્યારે અહીંયા તમને જે નળ સે જળમાં પાણી નથી મળતું તો કેવી રીતનું પાણી તમે લાવીને પીઓ? માથે લાવીને પીએ। માથે? અહીંયાથી અંદાજે કેટલું દૂર પાણી? 1.5 કિલોમીટર। શું નામ છે તમારું? નીલેશભાઈ। અહીંયા નીલેશભાઈ બતાવી રહ્યા છે ઘોડાસર મંડળ ફળિયાની અંદર 1.5 કિલોમીટરથી પાણી લાવીને પીવે છે, ત્યારે એમનું જે ઘર બતાવે છે, એ જે ઘર છે એમનું જે લાકડા ભરેલા છે અને જે જંગલ એરિયાની અંદર આવેલું છે। ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ધાનપુર તાલુકાથી રમેશભાઈ દહમા। શું નામ તમારું? જેણીબેન સોમાભાઈ। હા, વિધવા છે। હા, તો શું કહેવા માંગો છો તમે? અહીંયા ઘોડાસર ગામની અંદર તમને શું તકલીફ પડે છે? તકલીફ વિશે બોલશો, શું કહેશો? હા, તો મારે છે ને પાણી અમારે હડક છે જ નથી, જિંદગીનું હું ડાહી થઈ ગઈ છે, પાણી મળ્યું જ નથી મને। તો તમને નળ સે જળ યોજના આવી છે ત્યારે એમાં નળમાં તમને પાણી નથી મળ્યું? હજુ કઈ પાણી છે તમને દેખાય? કઈથું નથી દેખાતું? હા, તો પછી એટલે નળ નાખ્યા જ નથી અહીંયા? ના, નાખ્યા જ નથી, નળિયો નથી ભાળ્યો, કઈ અમે ભાળ્યું નથી ને પાણી અમારે આટલી વ્યવસ્થા છે જ નથી। કેટલે દૂરથી પાણી લાવવું છે, ઠેઠ તે જરીમાનો કૂવો છે એના કૂવામાંથી લાવવું છે હું પાણી। અહીં તો કેટલું થાય ત્યાં પાણી લેવા? 1.5 કિલોમીટર। 1.5 કિલોમીટર? 1.5 કિલોમીટર। તો જે આ તમે કેટલી કોઈ રજૂઆત કરેલી? કોઈ નથી કરી, બધી આ ખાઈ જા, તારો ફલણો આવે છે, તારો હડપંપ આવ્યો છે, હો હડપંપ આવે છે, બીજો કે બોર આવ્યા છે, અમે બોરના પૈસા હતી ભરેલા 2500 દાહોદમાં ગયા તો હતી અમને આવ્યું જ નહીં। ખાઈ ગયા એ પૈસા ખાઈ ગયા। બીજું હું ખાઈ ગયા? તમારું ઝૂંપડું ખાઈ ગયા ને હડપંપ ના આવેલા તે હડપંપ બધી ખાઈ ગયા। હા, હગવાના જાદરા હજી ખાઈ ગયા। ભગવાનના જાદરા હજી ખાઈ ગયા? સંડા જવાનો ને એ જાદરા હજી ખાઈ ગયા। પછી પાણી બી ખાઈ ગયા? પાણી ખાઈ ગયા, જાદરા ખાઈ ગયા। આ અમારું કઈ કામ આવતું નથી।
અને કઈ અમને મળતા નથી પેલા કે તેમ ભિક્ષા માંગી ખાય એવા જ થઈ ગયેલા છે તમારે આવા જવામાં રસ્તો કચ્છું નહીં મળે, રોડ હદી નહીં મળે, દેખાય રોડ તમે કાં થાય ના યા એટલે રોડ કોણ ખાઈ ગયું? રોડ હદી ખાઈ જાય, આ મોટા મોટા ખાઈ જાય, સરપંચ કોણ પ્રમુખ કોણ કઈ ના બધા મોટીઓ માંગવા વાળા ખાઈ જાય, રોડ બી ખાઈ ગયા, હા રોડ ખાઈ જાય. બીજું ખાઈ ગયા. બીજું હવે કે હું આ બધું ઘણું ગાય નાખ્યું તમને હું છે એટલું બધું ખાઈ જાય. મારી પાસે એને ત્યાં ઝૂંપડા ભાળી જાઓ, ઝૂંપડું ખાઈ જાય, ઝૂંપડું બી તમારું ખાઈ હા, ગયા. ઝૂંપડું છે દેખાય, કાચું મકાન છે ને તમારું. હા. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? સરકાર તો એમ કે છે કે નેતાઓ બહુ આપે છે એમ કે, તો તમને કેવા વચનો આપ્યા હતા? હા બહુ આપે છે એ તો મેં કીધેલું. મોદી સાહેબ 95 કરેલું ને ધાનપુરમાં, હા. તો મેં કીધેલું મોદી સાહેબ ને પૂછે કે બલૂણમાં બેસીને નીચે કે આ ગામ ગોડાઝેરના અગાસવાણી પીપોદરામાં તપાસ કરો એમ કીધેલું કે બોર ના દેખાય, કૂવો દેખાય કે ને, અને હડપંપે કથોક નીચો દેખાય કે ને, એમ કરીને મોદી સાહેબને મેં કીધેલું. પણ મોદી સાહેબે અમને કંઈ અહીં આલ્યું નથી. તો મોદી સાહેબ તો એમ કે છે કે મારી બહેનોને કોઈ તકલીફ નહીં પડવા દો એમ, પણ તમને તકલીફ શાની પડી? આવડી તકલીફ કેમ પડે છે બેનને? અહીંથી તમારે બસમાં કે ગમે ત્યાં જવા માટે તમારો રસ્તો નથી, તો કેવી રીતે કોઈ બીમાર વ્યક્તિ થઈ જાય તો કેવી રીતે તમે લઈ જાઓ? હા સાહેબ, ચાલીને લીધા એ સુવાડ કરાવવા જવાનું હે ને, તો બચારાને દર થોડો દુખાવો થાય તેરનો હમો ચલાડીએ સાહેબ, તે ઠેઠ રોડે લીધા એ ત્યારે અમને કઈ ગાડી મળે. અહીંથી કેટલા કિલોમીટર જવાનું થયું? 2.5 કિલો. 2.5 કિલોમીટર. તો બીજું શું તમને શું તકલીફ પડે? આ જે સુવાડમાં બહેનોને તકલીફ પડી, હા, બીજી કઈ તકલીફ? તમને રોજગાર મળે છે અહીંયા? કામનો કઈ રોજગાર નહીં મળે અમારી પાસે, કચ્છું નહીં મળે. તો એ શેર નથી હું કામ કરે, કચ્છું ખણાવતા હે તો ખણે કંઈક મળે હળે સરકાર આલે તો હજી એ દેખાઈ જાય, એ દેખાઈ જાય. હા, તે હમણાં તો તમારે ત્યાં બધે મજૂરી ચાલે છે નરેગામાં, તમને નથી મળતી? ના, નથી મળતી, બિલકુલ ના, નથી. બિલકુલ નહીં. એના વિશે શું કહેશો તમે? એ ખાઈ ગયા બધું? હા, ખાઈ જાય એમ કહેવાનું. તે બીજું શું કહે? કચ્છું મળતું નથી મળ્યું એમ કેવું શું કહીએ? એમ થાય નથી મળતું જ નથી, બીજું કઈ નથી. પાણી માટે તમે રજૂઆત કરી હતી? હા, પાણી માટે ઘણન કરી હતી. મને કઈ કે તને આલીએ છે હો, તો ઓટ્યો આલ હોય ને, જેને આલ્યો તે આલશે હો, આલશે એમ કે હું ઓટ્યો આલીએ તો સતન કે તે નથી આલી એમ કરતા ને તે કોણ કઈ ફેરવી દે, તે નથી આલી એમ કે આલીએ તો સતન એમ કે ત્યારે હું કોણ નાખીએ ત્યારે અમારી ઓટ્યો કેમ આવે? હું ઓટ્યો આલીએ તો આવે કેમ નથી માનતા? હવે તમારું આ બધું જ ખાઈ ગયા? બધું ખાઈ જાય, કઈ હાલતા જ નથી. ઝૂંપડું ખાઈ ગયા, જાદરું ખાઈ ગયા? હા, જાદરું ખાઈ જાય. જાદરું તો અમને ગમતી નથી આવતી જાદરાની. આ ડુંગરામ જઈએ ભાડો, આ ઘોરની ભાડો ઝૂંપડું કયું પાકું છે કાચું છે મકાન. હા જો કેવા ઝાડ પડી છે, આ ઝાડને સાંયે જાણ, આ ઝાડને સાંયે પડી ખબર પડે ઝાડોને ઝાડો પાંદડા હતી ગરી જા, કશું છે જ નથી. તો બીજું શું કહેવા માંગો છો તમે? હા સાહેબ, हम कहेवा मांगे कि हमने पानी सुविधा थाय। हाँ आलो तो हमारे आ कई पानी कई पी सकिए हम हमारा नाम ऊपर तो आवे तो सरकार पोते आली जाए ये हासू कहेवाय અને અદર અદર વેણી ખાઈ જાય છે વેચી ખાઈ જાય છે અદર અદર એટલે તમે આ ઉજાગર કરવા માંગો છો? હા. શું નામ છે બેન તમારું? મારું નામ જેણીબેન સોમાભાઈ વિદ્વાસ, ગામમાં ગોડાઝેર, મંડોર ફળિયું, અટક ગણાવા. આ કયું ગામ લાગે? ગોડાઝેર. ગોડાઝેર ગામની અંદર તમારે જે નળ નાખેલો છે તો નળમાં પાણી આવે છે? ના, નથી આવતું. નથી આવતું? કેટલા ટાઈમથી નથી આવતું? નાખી ત્યારનું તમારે અહીંયા પાણી આવતું જ નથી? ના. એ નળ બતાવો છે તમારો. એટલે લાઈન કઈ બાજુ નાખી હતી? આ લાઈન નાખી હતી. એટલે તમારે જે આમ કયું ફળ્યું લાગે તમારે? મંડોળ. મંડોળ. શું નામ આપનું કાકા? શર્માભાઈ મૂળિયા. બેન શું નામ છે આપનું? સવિતા. સવિતાબેન, તમારે આ કયું ફળ્યું લાગે ગોડાઝેર ગામનું? મંડોળ ફળ્યું. તમારે અહીંયા આ જે નળ સે જળ યોજના ચાલે છે એમાં તમને પાણી મળ્યું? આજ દિન સુધી નથી મળ્યું? નથી મળ્યું. તો એના માટે હું તમે રજૂઆત કરવા માંગો છો કે તમને પાણીની કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે. કેટલા ટાઈમથી પાણી તમને મળ્યું જ નથી? લાઈન નાખેલી નથી? નાખી ત્યારથી પાણી નથી આવ્યું. શું નામ છે આપનું તારું?
વિનોદ. વિનોદભાઈ, તમારા જે મંડોળ ફળિયામાં પાણી કે જળસે નળનું આવે છે કે નથી આવતું? ના, નથી આવતું. કેટલા ટાઈમથી નથી આવતું? ઘણો ટાઈમ થઈ ગયો. નળાઈ નથી રહ્યા, જોવો ને નીચે તમે. એટલે અહીંયા નળ નાખેલો છે? અહીંયા નથી રહ્યું. આ જે આ દેખાય છે એટલે તમારે ત્યાં નળનું પાણી આવ્યું જ નથી. હા, આવ્યું નથી. તો શું કહેવા માંગો છો તમે કે નળ તમને સુવિધા નળ સે જળની? હા, નળ